नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 68 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. સળંગ ગાથા 195 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ આપણે ગાથા 69 તથા ગાથા 70 એટલે કે સળંગ ગાથા 196 તથા ગાથા 197 એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો ગાથા 196 આચાર્ય ભગવાનની ગાથા 69 ના ઉपोद्घातમાં કહે છે कि आगे शुद्ध भाव ही मोक्ष का मार्ग है ऐसा दिखलाते हैं. शुद्ध भाव ही मोक्ष का मार्ग है ऐसा दिखलाते हैं. 69મી ગાથામાં यहाँ કહે છે कि सिद्धेह संबंधो पंथा भावो विशुद्ध एक यह तस्मात् भावात् मुनिश्चलति स कथम भवति विमुक्त. 69મી ગાથાના અનુવાદમાં કહે છે કે સિદ્ધેય સંબંધી पंथा एक विशुद्ध भाव मुक्ति का मार्ग एक शुद्ध भाव ही है. यह मुनि ही तस्मात् भावात् चलति स कथम विमुक्त भवति. जो मुनि उस शुद्ध भाव से चलायमान हो जावे तो वह कैसे मुक्त हो सकता है, अर्थात किसी प्रकार नहीं हो सकता. सो कैसे मुक्ति का मार्ग एक शुद्ध भाव ही है. शुद्ध भाव ज मुक्ति नो मार्ग छे. जो मुनि उस शुद्ध भाव से चलायमान हो जावे तो वह कैसे मुक्त हो सकता है, किसी प्रकार नहीं हो सकता. 69મી ગાથામાં જે વાત કરી છે એના જ અનુસંધાનમાં 70મી ગાથા છે અને 70મી ગાથાના उपोद्घातમાં પણ એ જ રીતે વાત કરે છે કે आगे यह प्रकट करते हैं कि किसी देश में जाओ चाहे जो तप करो तो भी चित्त की शुद्धि के बिना मोक्ष नहीं है. शुद्ध भावनी ज बात करी. गमे त्या जाओ गमे ते देश होय क्षेत्र होय परंतु शुद्ध भाव विना मोक्ष होय नहीं. 70મી ગાથા આ પ્રમાણે છે. अत्र भाति तत्र याहि जीव यद भाति कुरु तदेव कथम अपि मोक्ष नास्ति परम चित्तस्य शुद्धि न यदेव. 70મી ગાથાના અર્થમાં કહે છે कि जीव यत्र भाति तत्र याहि यत भाति. हे जीव जहां तेरी इच्छा ही उसी देश में जा और जो अच्छा लगे तदेव कुरु वही कर. परम यदेव चित्तस्य शुद्धि न कथम अपि मोक्षो नास्ति. लेकिन जब तक मन की शुद्धि नहीं है
तब तक किसी तरह मोक्ष नहीं हो सकता। हे जीव, जहां तेरी इच्छा है वहीं जा, उसी देश में जा और जो अच्छा लगे वही कर, लेकिन जब तक मन की शुद्धि नहीं है तब तक किसी तरह मोक्ष नहीं हो सकता। तो આપણે બંને ગાથાઓ ગુજરાતીમાં લઈએ છીએ। ગાથા 69। ભાવ વિશુદ્ધ જ એક એ પંથ સિદ્ધિનો સાર, જે મુનિ તેમાંથી ચળે બને મુક્ત કેમ ધાર। એક શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે। શુદ્ધ ભાવ દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થાય છે। એ જ એકમાત્ર મોક્ષનો માર્ગ છે। શુદ્ધ ભાવ જ મુક્તિનો માર્ગ છે। શુભ ભાવથી મુક્તિ થતી નથી। શુભ ભાવ એ બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ છે તે નિર્જરાનું કારણ છે, મુક્તિનું કારણ છે। તેથી જે મુનિ તે શુદ્ધ ભાવથી ચલાયમાન થાય છે તે કેવી રીતે મોક્ષને પામી શકે, અર્થાત ન જ પામી શકે। શુદ્ધ ભાવથી ચલાયમાન થવું એટલે અશુદ્ધ ભાવે થવું, અને અશુદ્ધ ભાવ શુભ અથવા અશુભ બે પ્રકારે હોય। શુદ્ધ ભાવ નથી તો પછી અશુદ્ધ ભાવ શુભ અથવા અશુભ હોય, અને શુભ અને અશુભ ભાવથી તો બંધનો કર્મનો બંધ પડે અને બંધ જ પ્રાપ્ત થાય। એનાથી તો મુક્તિ થાય નહીં, બંધની નિજરા પણ ન થાય। એ તો ભવના ભ્રમણનું જ કારણ છે। એટલે શુદ્ધ ભાવથી ચલાયમાન થાય તો એ મોક્ષને પામી શકે નહીં, એમ કે છે। આગળ કહે છે કે સમસ્ત શુભ અશુભ સંકલ્પ વિકલ્પોથી રહિત જીવોનો જે શુદ્ધ ભાવ છે એ નિશ્ચય રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે। સ્વરૂપના લક્ષ્ય જે ભાવ થાય છે તે જ શુદ્ધ ભાવ છે। એ વખતે ઉપયોગ પણ શુદ્ધ છે, અને એ વખતે કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી। નિર્વિકલ્પ ધ્યાનમાં એ શુદ્ધ ભાવે પરિણમે છે। ઉપયોગ પણ શુદ્ધ છે। પછી જ્યારે એ બહારમાં આવે છે, નિર્વિકલ્પ ધ્યાન નથી, ત્યારે ઉપયોગ ભલે શુદ્ધ ન હોય પણ એક વખત સ્વાનુભૂતિ કરી છે એટલે એની શુદ્ધ પરિણતિ જ રહે છે। એટલે એવા શુદ્ધ ભાવની અગાઉની ગાથામાં વાત કરવામાં આવી કે શુદ્ધ ભાવ, એ શુદ્ધ ભાવ દ્વારા જ ધર્મ થાય છે। અને અહીંયા પણ એ જ વાત વિસ્તારથી કરે છે કે સમસ્ત શુભ અશુભ સંકલ્પ વિકલ્પોથી રહિત જીવનો જે શુદ્ધ ભાવ છે તે જ નિશ્ચય રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા નિશ્ચય રત્નત્રય રૂપ એ શુદ્ધ ભાવ છે, અને એ જ મોક્ષનો માર્ગ છે। જે મુનિ તે ભાવથી પતિત થાય, જો મુનિ તે ભાવથી પતિત થાય તો મોક્ષ પ્રાપ્તિ અસંભવિત બને છે। મોક્ષનો માર્ગ એક શુદ્ધ ભાવ જ છે, માટે મોક્ષાર્થીએ નિરંતર તે શુદ્ધ ભાવને પામીને તેમાં રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ। શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ હોય, શુભ ભાવનો પુરુષાર્થ ન હોય। શુદ્ધ ભાવ કરતા કરતા આગળ વધતા વધતા એને શુભ ભાવ ઘટતો જાય અને પછી શુદ્ધ ભાવમાં જ એ સ્થિર થઈ જાય છે। એની કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મુક્ત દશાને પ્રાપ્ત કરે છે। એટલે શુદ્ધ ભાવને પામીને તેમાં રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ। તો એ રીતે 69મી ગાથા થઈ। તે પછી 70મી ગાથામાં કહે છે કે જ્યાં ફાવે ત્યાં ગમન કર, ફાવે તે કર જીવ, પણ જ્યાં સુધી મન શુદ્ધિ નહીં મળે ન મોક્ષ કદૈવ। જ્યાં ફાવે ત્યાં જા, એમ કહ્યું ને, જ્યાં ફાવે ત્યાં જા। એ જીવ, જ્યાં તારી ઈચ્છા હોય તે દેશમાં તું જા અને જે તને સારું લાગે તે તું કર, પણ જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે મોક્ષ પ્રાપ્તિ થવાની નથી। વિસ્તાર કરતા કહે છે કે જ્યાં સુધી આ મન માન, પૂજા, સત્કાર, લાભ તથા ભોગોની ઈચ્છા રૂપ
દૂર ધ્યાનથી રંગાયેલું છે ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા દેશાંતરવાસ મોક્ષ આપવાનો નથી. કોઈ એવા પ્રદેશમાં ચાલ્યો જાય કે જ્યાં ઘણા મુનિઓ વસતા હોય, અથવા તો એવું યાત્રાનું ધામ હોય ત્યાં ચાલ્યો જાય, અથવા તો કોઈ એવા સ્થાનમાં જાય કે જ્યાંથી કેટલાય જીવો મોક્ષે ગયા હોય, એ ગમે ત્યાં જાય, પરંતુ જ્યાં સુધી એનું ચિત્ત શુદ્ધ નથી, એટલે કે જ્યાં સુધી એને કાંઈ પણ રાગ કે દ્વેષના પરિણામ થાય છે, મનમાં હજી માન કસાય પોસાય છે, પૂજા એટલે કે પોતાને લોકો માન આપે એમ પૂજા, અથવા તો પોતાનો સત્કાર કરે, પોતાનો આદર કરે, પોતાને કંઈક લાભ થાય, અથવા તો પોતાને ભોગોની પ્રાપ્તિ થાય, એમાંની કોઈ પણ ઈચ્છા ઊંડે પણ જો પડી છે તો એ દૂર ધ્યાન છે, એ માઠું ધ્યાન છે. અને એવા માઠા ધ્યાનથી રંગાયેલું ચિત્ત જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગમે તે પ્રદેશમાં રહ્યો હોય તો પણ એને મુક્તિ થવાની નથી, કેમ કે એનું ચિત્ત દુર્ધ્યાનથી રંગાયેલું છે ત્યાં સુધીની ગમે તે ક્રિયા અથવા તો દેશાંતરવાસ એને મોક્ષ આપવાનો નથી. કામ ક્રોધ આદિ રૂપ ખોટા ધ્યાનથી જીવ ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ કરે છે. જો ભોગ ભોગવે નહીં, પરંતુ રુચિ એની હોય, એની રુચિ હોય, એની ઈચ્છા હોય, એવા નિદાન કરે કે આવા ભોગોની પ્રાપ્તિ થાય, તો એ બધા દૂર ધ્યાન છે, એ માઠા ધ્યાન છે. અને એમ જ્યારે એનું પ્રવર્તન થાય છે, પછી ભલે એ એવા ધર્મના સ્થાનમાં બેઠો હોય, એવી ક્રિયાઓ કરતો હોય, બધી વાત બરાબર, પરંતુ ત્યાં સુધી એને મુક્તિ થાય નહીં. એનો શુદ્ધ ભાવ નથી તો પછી મુક્તિ ક્યાંથી થાય? કામ ક્રોધ આદિ રૂપ ખોટા ધ્યાનથી જીવ ભોગ ભોગવ્યા વિના પણ અશુભ ગતિનો બંધ કરે છે. તેથી નિરંતર ચિત્ત શુદ્ધિ કરવી જોઈએ. ચિત્ત શુદ્ધિ એટલે પોતાને સ્વાનુભૂતિ થઈ છે અને સ્વરૂપની દ્રષ્ટિ રહે છે. આ સર્વ ભાવો પ્રત્યેથી એનું મન પાછું પડી ગયું છે. એ જ્ઞાન સહિતના વૈરાગ્યને પોષી રહ્યો છે. એને જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન ભાન થયું છે, એટલે જગતના પદાર્થો પ્રત્યે હવે એને કોઈ રુચિ રહી નથી. ઉદાસીનતાનો ભાવ થઈ ગયો છે. એવી જયારે દશા થઈ હોય ત્યારે એનો પુરુષાર્થ જોરથી ઉપડે, નહીં કે કોઈ પ્રદેશમાં જવાથી કે કોઈ ક્રિયા કરવાથી. ચિત્તમાં હજી રાગની વૃત્તિ પડી હોય, દ્વેષની વૃત્તિ પડી હોય, કામ ભોગ ની ઈચ્છા થયા કરતી હોય, એટલે શુદ્ધ ભાવ નથી, ચિત્ત શુદ્ધિ નથી, ત્યાં સુધી એને કોઈ લાભ થતો નથી. અને અહીંયા એ વાતને વધારે સમજાવતા કહે છે કે કહ્યું છે કે કંખીદ કલુ સિદ્ધબુધોહુ કામ ભોગે હિ મુચ્છિદો જીવો નવી ભુંજંતો ભોગે બંધદી ભાવેણ કમ્માણી. એનો અર્થ છે કે સંસારની અભિલાષાઓથી આકુળ વ્યાકુળ થયેલો તથા ભોગોમાં આસક્ત આ જીવ ભોગોને ન ભોગવવા છતાં માત્ર દુષ્ટ ભાવથી, એટલે કે ભોગ ભોગવવાના ભાવથી અનેક પ્રકારના પાપ કર્મોને બાંધે છે. ભોગની ઈચ્છા, ભોગની તૃષ્ણા, ભોગની આશા, એવી આસક્તિ, એવી રુચિ, એના દ્વારા ભલે એ ભોગની સામગ્રી પ્રાપ્ત ન કરતો હોય, ભોગને ભોગવતો ન હોય, તે છતાં પણ એ પાપ કર્મને બાંધે છે. એટલે એ તો છોડવા યોગ્ય છે અને શુદ્ધ ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. તો આ રીતે 69 અને 70 બે ગાથા શુદ્ધ ભાવની છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 5મો વર્તુળ, એના પાના નંબર 358.
परमात्मा प्रकाश 69 गाथा 68 पूरी थी। आगे शुद्ध भाव ही मोक्ष का मार्ग है ऐसा दिखलाते हैं। और 68 भी हुई 10 प्रकारનું ધર્મ એ પણ શુદ્ધ ભાવ છે। રત્નત્રય માર્ગ એ પણ શુદ્ધ ભાવ છે। પરની દયા અથવા અહિંસા સ્વની એ પણ શુદ્ધ ભાવ છે। यहाँ एक शुद्ध भाव ही मोक्ष का मार्ग है ऐसा दिखलाते हैं। सिद्धि केरा पंथड़ा केरा नाम संबंधी ले सिद्धि केरा पंथड़ा भाव विशुद्ध एकू जो तसो भावी मुनि चलई सो कीर्क केम हुई विमुकु सिद्धि केरा पंथड़ा मोक्ष नो पंथ પરમાનંદની પ્રાપ્તિ પરમાનંદનો પૂર્ણ લાભ એનું નામ મોક્ષ। એ મોક્ષનો આત્મનો લાભ આત્માનો સ્વભાવ છે તેની પ્રાપ્તિ પૂર્ણ એનું નામ મોક્ષ। એ મોક્ષની પ્રાપ્તિ કે છે સિદ્ધિ કેરા પંથડા ये सिद्धि संबंधी मार्ग एक विशुद्ध भाव पाठ में है न एकू एक विशुद्ध भाव मोक्ष नो मार्ग। विशुद्ध शब्द शुद्ध अर्थ में है। विशुद्ध अर्थ में शुद्ध भाव पण आवे छे। शुद्ध भाव अहीं शुद्ध भाव लेवो छे। विशुद्ध ज्ञान स्वभाव तेनी शुद्धि શુભ શુભ ભાવ એનાથી રહિત। શુભ શુભ ભાવ બે અશુદ્ધ છે। હિંસા જૂઠું ચોરી વિષય કામ ધંધા એ બધા પાપ ભાવ છે। દયાદાન વ્રત ભક્તિ પૂજા નો ભાવ પુણ્ય ભાવ છે। બે અશુદ્ધ ભાવ છે। ये अशुद्ध थी भिन्न चैतन स्वरूप शुद्ध एनु परिणमन शुद्ध थવું ये एक ज मोक्षनो मार्ग है। પોતાના આત્માને પૂર્ણ આનંદની પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે। સુખના પંથે જવું હોય તે શુદ્ધ ભાવ છે તે સુખનો પંથ છે। સુખ કોક મોક્ષ હોય એનો પંથ જેરીએ નથી શુભ માણસને તો જે કહ્યું છે તો બીજી અપેક્ષા શુભ ભાવમાં શુદ્ધ મોક્ષ એ તો જ્ઞાન નિર્મળ થઈ થઈને કેવળ પામે અને અશુદ્ધ ભાવ પૂર્ણ હોય નિર્મળ થઈને એ કેમ જથા ક્યાચારી થાય। એ અપેક્ષા શુભ ભાવમાં જઈ શુદ્ધનો અંશ છે પણ કોને એ પ્રાપ્ત થાય લાભ ગ્રંથિ ભેદ કરે એને રાગની એકતા બુદ્ધિ તોડે એને સમજાણું કાંઈ। રાગ જે અશુદ્ધ છે ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો હો કે વ્યવહાર રત્નત્રયનો રાગ હો પણ છે તો એ અશુદ્ધ। સિદ્ધિ કેરા પંથડા ભાષા તો જો મુક્તિનો સંબંધવાળો પંથ એક વિશુદ્ધ ભાવ છે। एक शुद्ध भाव ही है एम से मथाओं एम समझो न। एक विशुद्ध भाव ये मोक्ष मार्ग
એ મોક્ષ માર્ગ. બીજો વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે, એ તો કથન છે એનું, નિરૂપણનું. મોક્ષ માર્ગ એ નથી. એક વિશુદ્ધ ભાવ, વિશુદ્ધ શુદ્ધ ચૈતન્ય આત્મા, શુદ્ધાત્મા, એને અવલંબે આશ્રય થતો શુદ્ધ ભાવ, વિતરાગી પરિણામ, એ એક જ મોક્ષનું કારણ છે. ય મુનિ, જો મુનિ, તસ્માત ભાવાત, એ શુદ્ધ ભાવથી જે છૂટ થાય છે, चलायमान हो जावे, तो कैसे मुक्त हो सकता है? શુદ્ધ ભાવથી ચલિત થઈને શુભમાં આવે તો એ કઈ મોક્ષનું કારણ નથી, એમ કે છે. મોટી ગડબડ અત્યારે હાલે. અત્યારે નથી, અનાદિની છે. ભગવાન આત્મા, શુદ્ધાત્માને કહેવાય છે. વસ્તુ છે એ શુદ્ધાત્મા છે. દ્રૈવ સ્વભાવ એ શુદ્ધ સ્વરૂપ છે. એને આશ્રયને એના સન્મુખથી નિમિત્તને રાગના વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થઈને જે શુદ્ધ પરિણામ થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર એનું કારણ છે, નિશ્ચય કાર્ય છે ને, એ વાત સત્યમાં નથી, આરોપણથી કથન છે એ બધા. वो कैसे मुक्त हो सकता है? किसी प्रकार नहीं हो सकता. શુદ્ધ ભાવ પરિણામની વાત છે. જેવો શુદ્ધાત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા અથવા સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વના પૂર્ણ આનંદ સ્વભાવી, એ શુદ્ધ આત્મા છે. એ શુદ્ધાત્માનો આશ્રયને સન્મુખ થઈને જે પરિણામ થાય તે શુદ્ધ હોય છે. એ વિતરાગી પરિણામ હોય છે. તે વિતરાગી પરિણામ એક જ મોક્ષનો માર્ગ છે. વ્યવહારમાંથી તકરાર ત્યારે વ્યવહારથી નિશ્ચય થાય. ચરણાની યોગ પ્રમાણે આચરણ કરીએ છીએ, એનાથી નિશ્ચય થશે. એ સાધન છે. મિથ્યાત્સન છે મોટું. આટલું બહુ પડે માણસને શું થાય. પુણ્ય પાપના અધિકારમાં કહ્યું નહીં કે પુણ્ય પાપનો ભાવ તો બંધ સ્વરૂપ છે. એ બંધ સ્વરૂપે મોક્ષનું કારણ કેમ થાય? ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ છે, તો મોક્ષ સ્વરૂપ છે તો મોક્ષનું કારણ એ થાય. પુણ્ય પાપના અધિકારમાં છે. સમજાય છે? કાંઈ આત્મા અબધ સ્પષ્ટ છે. એટલે કે નાસ્તિથી અબધ, પણ અસ્થિથી કહીએ તો મોક્ષ સ્વરૂપ જ છે. શક્તિ એનું સામર્થ્ય મોક્ષ સ્વરૂપ જ છે. તો મોક્ષ સ્વરૂપને આશ્રય મોક્ષનો માર્ગ થાય, મોક્ષ થાય. બંધના માર્ગે બંધમાંથી મોક્ષનો માર્ગ ક્યાંથી થાય? વ્યવહાર રત્નત્રયનો રાગ એ તો શુભ રાગ છે. બંધ સ્વરૂપ જ છે. બંધ સ્વરૂપમાંથી મોક્ષનું કારણ ક્યાંથી થાય? એમ કે છે. કાદુમાંથી કમળ થાય. કાવી કમળની જાત જુદી છે. કાદુના સ્વભાવમાંથી કમળ સ્વભાવ નથી થતો. કમળ સ્વભાવ કાદવના સ્વભાવથી વિરુદ્ધ વાળે કમળ સ્વભાવ થાય છે. વ્યવહાર રત્ન થઈ તે વિરુદ્ધ જે ચૈતન્ય સ્વભાવ, એનાથી કલ્યાણ થાય છે. બે નય વિરોધ છે.
નહીં વિરોધ ગમશે નહીં. એક નહીં નિશ્ચય સ્વભાવને આશ્રય મુક્તિ થાય ને પરને આશ્રય બંધ થાય. બે નહીં નો વિષય વિરોધ છે, બે નહીં ના ફળ વિરોધ છે. હા, અહીં તો પાઠરી લીધો જુઓ ને. શુદ્ધ ભાવ એક એમ એક જ મોક્ષનો માર્ગ છે. આ બાપુ આખરી વાત છે ભાઈ. પણ એ મોક્ષ માર્ગ પમાય કેમ ત્યારે કે? પણ એ પમાય પરની અપેક્ષા છોડીને સ્વની અપેક્ષા કરે તો પમાય. હે એ અજ્ઞાની બધા બે માને એ બ્રહ્મ છે એમ કહ્યું છે. સ્ટુડન્ટ મને બે મોક્ષ માર્ગ માને એ બ્રહ્મા પીડ્યા છે. રતનજી કે બે મોક્ષ માર્ગ ન માને બ્રહ્મા પીડ્યા છે. અરે યાર શું થાય ભાઈ? પોતે મોક્ષ સ્વરૂપ છે તે મોક્ષનું કારણ થાય એના પરિણામ. રાગ તો બંધ સ્વરૂપ છે, એ બંધ સ્વરૂપ મોક્ષના પરિણામનું કારણ કેમ થાય? વાત એ છે કે શુભ પરિણામથી રહિત શુદ્ધ સ્વભાવનું એને માધ્યમ આવતું નથી. ભગવાન પવિત્ર આનંદ કંદ છે. અતિન્દ્રિય આનંદનો રસ કંદ પ્રભુ છે. એ અતિન્દ્રિય આનંદના પરિણામ જેને પ્રગટ થાય એ મોક્ષનું કારણ છે. હા હા, इसी प्रकार ने भावा जो समस्त शुभाशुभ संकल्प रहित ने खुलासो કર્યો ટીકાકાર. સમસ્ત શુભ દયા દાન વ્રત ભક્તિ પૂજો એ શુભ ભાવ. અશુભ અહિંસા જૂઠું ચોરી કમાવાનો ભાવ, દુકાને બેહીને બાઈ છોકરાને આછવાનો ભાવ, એ બધો પાપ ભાવ છે. હા હા, એ શુભ ને શુભ ભાવથી રહિત, संकल्प विकल्प થી रहित जीव का शुद्ध भाव है, जीवनो शुद्ध पवित्र भाव है. દ્રવ્ય સ્વભાવ પવિત્ર છે ને એને આશ્રિત થયેલા પવિત્ર પરિણામ यही निश्चय रत्न स्वरूप मोक्ष का मार्ग है. शुद्ध वितरागी परिणाम ये निश्चय रत्नत्रय स्वरूप है. व्यवहार છે રાગ એ તો બંધ સ્વરૂપ છે. હા હા, એમ કે ચંદ્રાની યુગનું ચારિત્ર પાલતા પાલતા વ્યવહાર કરતા નિશ્ચય થાય એમ કે છે. મોટી મિથ્યા સદ છે સુદ્ધા. આવી નુકસાનકારક બાપુ શું થાય હવે? ચાર્યનયુગ કહ્યા છે. ચાર્યયુગ નો સાર શું કહ્યો છે? તાત્વ તો વિતરાગતા કીધી કે ચરણાના યુગમાંથી રાગથી લાભ થાય. કરણાના યુગ ક્રિયા શું કહેવાય છે? ચરણાના યુગ. અને એનાથી કેટલાકનો ધર્મ થાય એમ નથી. એનું વર્ણન કર્યું હોય, વ્યવહાર જણાવવા, વ્રત આવા હોય ને એનો અતિચાર ટાળવા અને વગેરે, પણ એનું તાત્પર્ય તો વિતરાગતા છે. હા હા હા, કહ્યું ને કે નિયત જે સમય જે પર્યાય થવાની તે થશે તે કાળે, એ એની કાળ લબ્ધિ છે. પણ એનું તાત્પર્ય શું? એ વિતરાગતા તાત્પર્ય છે. વિતરાગતા ક્યારે થાય? વિતરાગ સ્વભાવ છે તેને આશરી જાય તો થાય. વિતરાગ સ્વરૂપ જ ભગવાન છે. આત્મા વિતરાગ અકસાય રસકંદ છે. વિતરાગ સ્વભાવની ખાણ છે આત્મા. જો ન હોય તો વિતરાગતા આવશે ક્યાંથી? એવું ભગવાન આત્મા.
અનાકુળ આનંદ કંદ પ્રભુ એવો જેને વિશ્વાસ ને પરિણતિ શ્રદ્ધામાં થઈ એ તો શુદ્ધ ભાવ છે. એ શુદ્ધ ભાવ એક જ નિશ્ચય રત્નત્રય છે. જોયું, એક શુદ્ધ ભાવ કહી અને એ નિશ્ચય રત્નત્રય એ છે એમ કહ્યું. નિયમ સારમાં તો એમ કહ્યું છે કે નિશ્ચય મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. નિશ્ચય મોક્ષ માર્ગ જે છે પરમ નિરપેક્ષ છે, જેને રાગની અને વ્યવહારની અપેક્ષા નથી. નિયમ સાર હા 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 પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ છે. હા 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 જેને વ્યવહારને ભેદની અપેક્ષા નથી. નીચે અર્થ કયો છે પંડિતજી? ભેદ ને વ્યવહારની જેને અપેક્ષા નથી બાપુ માર્ગ એવો ભાઈ. હા હા 84ની ખાણમાં જન્મી મરીને મરી ગયો છે. મિથ્યાતને લઈને છે. એને ટાળવાનો ઉપાય સ્વભાવને શરણે જવું. ટીકાળ સ્વભાવનો આશ્રય લેવો, ટીકાળ સ્વભાવનું અવલંબન લેવું, ટીકાળ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ એની શ્રદ્ધાને જ્ઞાન થવું, એવું જે સમ્યક દર્શન જ્ઞાન તે મોક્ષનો માર્ગ છે. એમાં સ્થિરતા હોશિયા હોય છે. ચોથે ગુણસ્થાને પણ સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. સમજાણું કાંઈ? वही निश्चय रत्नत्रय स्वरूप मोक्ष का मार्ग है. जो मुनि शुद्धात्मा परिणाम से च्युत हो जावे, वस्तु भगवान स्वभावથી મહિમાવન પ્રભુનો સ્વભાવ છે. પિતરાજી એનાથી ચ્યુત હોવે એ સ્વભાવની મહિમાનું પરિણમન છે એ શુદ્ધ છે. એમાંથી ચ્યુત હો જાય હા હા वह किस तरह मोक्ष को पा सकता है? हाँ એ શુભમાં આવે તો કેમ મોક્ષને પામે? એ તો બંધને પામે છે. હા તો એ એકાંત કહ્યું છે. એમ નથી કે કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર મોક્ષનો માર્ગ એમ નથી કહ્યું. એક જ સિદ્ધિ કેરા પંથડા એક વિશુદ્ધ ભાવ. હા સિદ્ધ કેરા પંથડા એટલે સિદ્ધ સંબંધી પંથ, મુક્તિનો પંથ. એક વિશુદ્ધ શુદ્ધ સ્વભાવ, પવિત્ર સ્વભાવ, વિતરાગ સ્વભાવ એ નિશ્ચય રત્નત્રય છે. જન્મ મરણના ફેરા કરીને મરી ગયો છે. એક તો દુનિયામાં પરદેવની સંભાળ કરવામાં જિંદગી જાય છે. શરીરની, બાયડીની, છોકરાની, કુટુંબને ધંધો આરસ એ કરી શકતો નથી, પણ કરવાના ભાવમાં મરી ગયો હેરાન થઈને. ક્યાં પરદ્રવ ને ક્યાં તું, એને ક્યાંય સંબંધ. અહીં તો સિદ્ધિ કેરા, સિદ્ધિ સંબંધી પંથ. પર સંબંધી પંથ એ બધો બંધનો માર્ગ છે. હે ભાષા છે. સિદ્ધિ કેરા પંથરા ભાવ વિશુદ્ધ એકું. યોગેન્દ્ર દેવ નગ્ન મુનિ દિગંબર ભાવલિંગી અમૃતના સાગરમાં તરબોળ પ્રચુર સ્વસંવેદન. જેને અતિન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદનમાં પડ્યા છે મુનિ
હા હા હા. પાંચમી નો ગાથા કીધું, પાંચમાં કુંકુંડાચા. સર્વજ્ઞ પરમાત્મા નિર્મળ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન, ત્યાંથી ગંધર્વ પણ નિર્મળ વિજ્ઞાનમાં નિમગ્ન, ત્યાંથી અમારા ગુરુ પણ નિર્મળ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન. હા હા હા. એ પાંચ મહાવ્રત પાવતા પણ એમ નથી કે એ તો આસર છે, તો વ્યવહારનું કથન એને જ્ઞાન કરાવવા માટે છે. સમજાણું કાંઈ સર્વજ્ઞની હારી લાઈન પોતાના ગુરુજી મૂકી અને પોતે પણ એ છે એમ અંદર ન કહેતા એ આવી ગયા. હા હા. કેમ કે પોતે કહ્યું કે મને તો પ્રચુર સ્વસંવેદન વર્તે છે અને અતિન્દ્રિય આનંદની જે સંવેદનમાં મોર છાપ છે. હા હા હા. ઉષ્મા નારે છે ને છાપ, એમ અનુભવ મોક્ષનો માર્ગ એની મોર છાપ અતિન્દ્રિય આનંદની છે. હા હા હા. અને શુભાશુભ ભાવ તો દુઃખરૂપ છે. હા હા. એના ઘરમાં શું છે એની ખબર ન મળે. હરણના નૂટીમાં કસ્તુરી, પણ એની ગંધ આવે છે અને અહીંથી આવતી છે, અહીંથી આવતી ત્યારે કોઈ ફેરા કરે. આ ગંધ ક્યાંથી આવે છે? અહીં અંદર છે નથી આવે છે એની ખબર નથી. હા હા. એમ ભગવાન સર્વજ્ઞ સ્વરૂપી અનંત અતિન્દ્રિય આનંદનો ગાંઠડો એ તો વસ્તુ છે. એના સન્મુખના એના આશ્રયના જે પરિણામ વિશુદ્ધ એટલે કે શુદ્ધ, જો ને વિશુદ્ધ નો અંદર શુદ્ધ કર્યો, એક વિશુદ્ધ એટલે એક શુદ્ધ એમ કર્યો અર્થમાં. હા હા. એ મુનિ જો સ્વરૂપના અનુભવમાંથી, હા હા, એ તો આશ્રમ આવી ગયો ને આપણે. શુદ્ધ નહીં ના અત્યાગાત બંધ નહીં, શુદ્ધ નહીં નહીં ત્યાગથી બંધ. એદમ એવું તાત્પર્ય, શુદ્ધ ન એવું ન એ તાત્પર્ય છે કે શુદ્ધ પરિણમંતે એ નથી, એ જ ઉપાધિ છે. હા હા હા. તો અત્યાગાત શુદ્ધ નહીં નો સ્વભાવ તો દરેકનો છે, પણ એ સ્વભાવ છે એ પરિણમનમાં ખ્યાલ આવ્યો ત્યારે એથી પરિણમન નહીં શુદ્ધ નહીં કહી દીધી. હા હા હા. સમજાણું કાંઈ શુદ્ધ નહીં એટલે પવિત્ર ભગવાન આત્મા એનું જે જ્ઞાન એ શુદ્ધ નહીં, એ પવિત્ર પરિણમન છે એનું. એ શુદ્ધનો અનુભવ કદી છોડવા જેવું નથી. હા હા હા. એના અત્યાગે મુક્તિ છે અને એના ત્યાગે બંધ છે. હા હા હા. શુદ્ધ અનુભવનો ત્યાગ થઈને શુભ ભાવમાં આવે તો બંધમાં આવશે. હા હા. સમજાણું કાંઈ મુનિને પણ જેટલો પ્રમાદનો છઠ્ઠા ગુણ સ્થાનમાં પંચમહાવર્તના પરિણામ એ બધો જગપંથ છે. હા હા હા. ઉદય ભાવ છે. પંચમહાવર્તના પરિણામ 28 મૂળગુણ વ્યવહાર બધા ઉદય ભાવ છે અને ઉદય ભાવ પોતે સંસાર છે. હા હા હા. અને પરિણામિક ભાવ ભગવાન આત્માનો તે મુક્ત સ્વરૂપ છે અને એને આશ્રય પરિણામ થાય કે મોક્ષના કારણ નિશ્ચય રત્નોત્તરી છે. હા હા. સમજાણું કાંઈ? હા. 84 લાખના અવતાર, ભવ સિંધુ, ઓહો દરિયો બાપુ એ ભૂલી ગયો પણ મારો. અહીંયા જન્મ્યો ને કંઈક બાજુ સગવડતા થઈ થોડી ઘણી,
2-5 લાખ રૂપિયા થાય ને છોકરા ઠીક થાય ને બે છું વહુ હારે ઠેકાણેથી આવે ને છોકરા હારે ઠેકાણે ભરે ને હારું ઠેકાણું કોને કેવું? મારી નાખ્યા પણ આ મિથ્યા જાવ. હા હા હા. એમ કરતા ત્યાંથી નિવૃત્તે તો પાછો પૂજા ભક્તિ વ્રતમાં આવે તો એ શુભ જાવ છે. હા સમજાણું કાંઈ એ શુભમાં જો આવ્યો ચડીને શુદ્ધમાંથી કે છે મોક્ષ કેમ થશે એમ કે છે. જો છે शुद्धात्मा परिणाम से शुद्ध हुए किस तरह मोक्ष को पा सकता है? मोक्ष का मार्ग एक शुद्ध भाव ही है. ठीक. ટીકામાં છે નિજ શુદ્ધાત્માનુભૂતિ પરિણામો એ મોક્ષ માર્ગ. હા હા હા. મોક્ષનો માર્ગ એક શુદ્ધ અનુભૂતિના પરિણામ તે છે. हाँ हाँ. इसलिए मोक्ष के इच्छुक को वही भाव हमेशा कर्तव्य है. जो पाठ में है एवं निरंतर कर्तव्य. निरंतर कर्तव्य. દ્રવ્ય સ્વભાવની સન્મુખના શુદ્ધ ભાવ નિરંતર કર્તવ્ય. છ કર્તવ્ય આવે છે ને શ્રાવકના દેવ પૂજા ગુરુ પર એ આવે છે વચમાં એટલું જ્ઞાન કરે એ કર્તવ્ય તરીકે નથી. હા છ આયતન આવે છે ને વ્યવહારમાં. આયતન નિશ્ચયથી આયતન નથી એ તો અનાયતન છે. હા હા. આયતન તો નિજ ઘરમાં ઠરવું એ આયતન છે. આયતન નિજ ઘર છે ભગવાન પરમાનંદ નો નાથ. હા હા હા. અરે એવા અનંતા ભોગ કાઢ્યા. એમાં આ ભોગ પણ જો એમાં રાશિ થઈ પછી નીકળવાનો આરો નથી બાપા. શ્રીમદ તો કે છે ને કે આ એક ભાવ અનંતા ભાવના અભાવ કરવા માટે છે. આ એક ભાવમાં અનંતા ભાવના અભાવ કરવા માટે ભાવ છે. એને ઠેકાણે ભાવના કરવા માટે ગાળે વખત. હા હા. સમજાણું કાંઈ? શ્રીમદ નો પહેલેથી હરે ભવ ચક્રનો આટો નહીં એ કેટલો. ક્યાંથી ઉપડ્યું? નાની ઉંમરમાંથી ભવના અભાવનો. સમજાણું કાંઈ? એ વસ્તુ છે ભવના ભાવ. એ તો અનંતવાર કર્યા. ભવના ભાવ વિનાનો અભાવ ભાવ. હા હા. કેમ? ભગવાન પોતે ભવ ને ભવના કારણ વિનાનો છે. પોતે ભગવાન આત્મ સ્વરૂપ ભવ ને ભવના કારણ વિનાનો છે. હા હા. એવો અભવ સ્વરૂપ પ્રભુ એટલે મોક્ષ સ્વરૂપ આત્મા. હા હા. તેના સન્મુખના પરિણામ તેને શુદ્ધ કહે છે. પર સન્મુખના પરિણામ ચાહે તો દેવગુરુ શાસ્ત્ર સન્મુખો એને અશુદ્ધ કહે છે. પર દવાઓ ડૂબ ગઈ એમ કહ્યું મોક્ષ અધિકારો. દેવગુરુ શાસ્ત્ર તરફ લક્ષ જાય તો કે છે દુર્ગતિ છે. એટલે એ ચૈતનની ગતિ નથી, વિભાવ ગતિ છે. હા હા હા. આવી વાતો માણસને આકરી પડે એટલે બધો વ્યવહાર હલ્યો અને હા એને નકાર કરનાર આવે. એકાંત છે એકાંત છે એકાંત. વાત સાચી છે. એવું થાય. એક જ નિશ્ચયનો માર્ગ એક જ છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં. સમ્યક એકાંત છે.
સમ્યક એકાંતથી જ અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ? હા. इसलिए मोक्ष के इच्छुक को वही भाव हमेशा करना चाहिए. हाँ, उन्नति થઈ 70. आगे ये प्रकट करते हैं, किसी देश में जाओ, समेत सीकर जाओ, शत्रुंजय जाओ, वहां तो तब करो उपवास में संसारा में, तो भी चित्त की शुद्धि के बिना मोक्ष नहीं. એ બધા આચરણ ગમે તેવા કરો પણ શુદ્ધ પરિણામ વિના મોક્ષ નહીં એમ કે છે. હા હા હા. સમજાણું કાંઈ? ચિત્ત શુદ્ધિ શબ્દ જ્ઞાન શુદ્ધિ, અર્થમાં મન શુદ્ધિ લેશે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એની શુદ્ધિ નિર્મળ પરિણતિ. વિતરાગી ચિત્ત શુદ્ધિ. હા 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 હા. बोली तो राग अशुद्धि है, रागनी. चाहे जहाँ रखड़ो के समय सीकर जाओ, शत्रुंजय जाओ, यात्रा जाओ, तो हमारे सोनगढ़ आवे तो कैसा शुद्ध परिणाम बिना मुक्ति नहीं क्या है. नहीं गए, गिरनार नहीं गए, सोनगढ़ आ गए. सोनगढ़ तो ये બધું એક છે, એ શુભ ભાવ છે. સમજાણું કાંઈ? લોકો આવે છે, ઘણા આવે. અહીં તો શેત્રુંજ જાય આવે, બિચારા ગિરનાર જાય આવે, એવું આવે છે બહુ ઘણા. પણ આ સાંભળવાળું કઈ નહીં, ભાગે જટ થઈ. અરે એક એક પ્રવચન સુને તો સાંભળે બાપુ. તારા ઘરની વાતું ઘરમાં કેમ જવાય, પરઘરથી કેમ ખાય. અરે પ્રભુ શું થાય. જા એ જીવ છે ને. હા હા. જઈ જા ભાવઈ તઈ જાય, જીય જન ભાવઈ કઈ તંગ જી. જે તારા આચરણ કરવું હોય કર, હું ભલે કરે. પણ કેમ એ મોખું નથી, કથમપી મોક્ષ નથી, પર ચિત્ત શુદ્ધિ ન જમતું. જ્યાં સુધી શુદ્ધ પરિણામ, વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ ન થાય, ત્યાં સુધી એની મુક્તિ નથી. હા હા હા. हे जीव शब्दार्थ, जहां तेरी इच्छा हो उसी देश में जा. એટલે કે કોઈ ડુંગરમાં એકાંતમાં જાઉં, ગિરનાર ને એવામાં એકાંતમાં રહીએ, જા, પણ ચિત્ત શુદ્ધિ વિના મુક્તિ નથી ક્યાંય. હા હા. હે ગિરનારમાં જાય તો ત્યાં ચિત્ત શુદ્ધિ થાય. કે છે કે તની ભ્રમણા બધી છે. આત્માના આશ્રયથી ચિત્ત શુદ્ધિ બીજે ક્યાંયથી થાય નથી. આત્માને આશ્રય થાય છે. હા હા હા, એમ કેજો. ભગવાન તીર્થ ક્ષેત્રમાં મોક્ષ બધાયા, ત્યાં જઈ તો પરિણામ નિર્મળ થાય. ભ્રમ છે. સમજાણું કાંઈ? હા હા. અંતરમાં જાય તો પરિણામ નિર્મળ થાય. હા. સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ પૂર્ણ સચ્ચિદાનંદ, સત જ્ઞાન આનંદ સ્વભાવ, એની સન્મુખ થઈને એમાં જા. જાનો અર્થ પર્યાય કઈ દ્રવ્યમાં ભળતી નથી, પણ પર્યાય ત્યાં હોય છે, તેથી તેને દ્રવ્ય ઢળી ગઈ
એમ કહેવામાં આવે છે. બરાબર. હા હા હા. और ઈચ્છા લગે વહી કર એટલે આચરણ. તને ઠીક પડે તો વ્રત ને નિયમ ને બધું પાળ, પણ એ શુદ્ધ ભાવ વિના મુક્તિ નથી કે છે. સમજાણું કાંઈ? લેકિન જબ તક ચિત્ત શુદ્ધિ, જ્ઞાનની શુદ્ધિ નહીં, ભગવાન પૂર્ણાનંદ શુદ્ધ સ્વરૂપ એની શુદ્ધ પરિણતિ નહીં. હા હા હા. લેકિન જબ કિસી તરહ છે કથમપી, હા હા હા, શુદ્ધ ભાવ વિના કોઈ પણ પ્રકારે એમ કે છે ને, કથમપી કોઈ પણ પ્રકારે મોક્ષ નહીં હો શકતા. હા હા હા. દિગંબર આચાર્યના તીવ્ર વચનો છે. હા હા. એકદમ ધડાકા. ગમે તેટલા આચરણ કરતા વ્રત ને નિયમ ને ફલાણા દીકરા અપ્પા કરીને ક્લેશ કરે. અપ્પા ક્લેશ છે, રાગની મંદતાનું કહેવાનું ક્લેશ. નિર્જરમાં આવ્યો છે ને ક્લેશ. હા હા. ભગવાન અક્લેશ સ્વરૂપ છે. એની સમીપે જતા એના તરફનો ઝુકાવ થતા જે શુદ્ધ પરિણામ થાય તે શુદ્ધ પરિણામથી જ મુક્તિ છે. બસ. હા હા. કેમ કે વ્યવહારના પરિણામની દિશા પર તરફ છે, તે દશા પર તરફની દિશા વાળી દશા છે. શુભ રાગ દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ રાગની દિશા પરની છે. એમાં પર તરફના વલણ વાળી દિશા તરફની દશા છે, અને સ્વ તરફના વલણ વાળી વિતરાગી પરિણામી દશા સ્વના આશ્રય વાળી છે. બે ના ફેર દિશા ફેર છે. દશા ફેર છે, દશા ફેર છે તો દિશા ફેર છે. હા હા હા. સમજાણું કાંઈ? ચાહે તો શુભ રાગ હો, દયા દાન પણ એની દિશા પર ઉપર છે. હા હા હા. અને વિતરાગી પરિણામની દિશા એની દિશા સ્વ ઉપર છે. હા. એ જ મુક્તિનું કારણ છે કે છે. ચિત્ત શુદ્ધિ વિના કથમપી કોઈ તરહ વ્યવહાર પણ મદદ કરે ને વ્યવહારથી થાય ને એ કાંઈ નથી કે છે. હા હા. વ્યવહાર હોય ખરો, પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી સ્વાશ્રયના પરિણામે હોય, વ્યવહાર પરાશ્રયના પરિણામ હોય ખરા. બે નહીંનો વિષય હોય, પણ એ વિષય બંધનું કારણ પર. હા 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 હા. કોઈ તો મોક્ષ નહીં હો શકતા. એ રીતે 69મી ગાથાનો વિસ્તાર પૂરો થયો, અને 70મી ગાથાનો ભાવાર્થ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જય